એની અંદર હજારો હરિભક્તોએ બધાએ લાભ લીધો. અને આ ભગવાન સ્વામિનારાયણ કેવા છે એ બધા જીવાત્માને ઓળખાણ થવા માંડી. આહા, આ બ્રહ્માંડમાં આવા ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. મહારાજ કે સંતોને આજ્ઞા કરી કે તમે જાઓ, ગામડે ગામડે જાઓ, અને આ ભગવાન સ્વામિનારાયણ કારણના પણ કારણ એવા પૃથ્વી માથે પધાર્યા છે એવું તમે સમજાવો. અને એટલું જ ઉપદેશ દેજો, અહિંસામય ધર્મનું પાલન, ક્યારેય કોઈ હિંસા ન, પરધર્મનું આચરણ ન, આવા ઉપદેશો બધા તમારા આપવાના. અને સંતો તમે હશો ને તો જ આ જીવાત્માને ભગવાનપણાનો નિશ્ચય થાય. માટે અમારી આજ્ઞા છે. અને સંતોએ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા શિર ચડાવી. કાલે આપણે 6 પ્રકાર આપણે વાંચ્યા. વળતા મુનિ બોલ્યા અને શું શું ધરાવીએ વર્તમાન, એ કઈ પેરે ભજન કરાવીએ અને કઈ પેરે ધરાવીએ ધ્યાન. સંતો કે મહારાજ અમે શું શું વર્તમાન ધરાવ્યું અને કઈ પેરે અમે પાછા ભજન કરાવ્યું. આ રીત તો શીખવી પડે ને સંતો મહારાજ ને. અને કઈ પેરે અમે ધરાવીએ ધ્યાન. ધ્યાન છે ને એ તો બહુ હવે હોઈ ગયું. સવારમાં ઉઠી ત્યારે 5 થી 10 મિનિટ ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. ભગવાનને યાદ કરીને ધ્યાન કરી અને પછી બધી ક્રિયા કરવી જોઈએ. તો આપણને ભગવાન યાદ. આખો દિવસ આપણે ભગવાન યાદ ન કરવા પડે ને તો યાદ આવી જાય. આવું ધ્યાનનું એક બહુ મહત્વ છે અને બહુ બળ આપે ભગવાન આપણને. એટલે ધ્યાનના કેટલા કીર્તનો સંતોએ બનાવ્યા. ધ્યાન ધર, ધ્યાન ધર. કેટલી વખત કીધું? એક વખત કીધું હોત તો વાંધો નહીં. ધ્યાન ધર, ધ્યાન ધર, ધર્મના પુત્રનું કેવું લખ્યું. એટલે ધ્યાન છે એ અમે કેવી રીતે કરાવીએ એમ સંતો મહારાજને કીધું. અમે કેવી રીતે ભજન કરાવીએ, કેવી રીતે અમે વર્તીએ અને કેવો રાખીએ વળી વેશ, એ કેવી રીતે વાત કરીએ અને કેવો આપીએ ઉપદેશ. સ્વામી કહે કેવી રીતે અમે વર્તીએ. પેલા આપણે વર્તવું પડે ને પછી ઉપદેશ આપણે દઈ શકાય. એટલે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ અમે કેવી રીતે વર્તીએ અને અમે પાછો વળી વેશ કેવો ધારીએ અને કેવી રીતે મનુષ્યની આગળ અમારે વાત કરી અને કેવો અમે ઉપદેશ. આ સંતો મહારાજને કહી. જગમાં જે જિજ્ઞાસુજન અને નર નારી છે અપાર, એ કેશુ નરને કલ્યાણનું નહીં કહીએ નારીને નિર્ધાર. ન્યો મહારાજ સંતો કે મહારાજ આ જગતમાં જે જિજ્ઞાસુ હોય ને, કઈક જાણનારા, કઈક આમ તમન્ના હોય જાણવાની, એની આગળ છે ને મહારાજ અમે વાત કરશું. પણ નારી આગળ અમે ક્યારે વાત નહીં. એ છે ને અમે ઉપદેશ દેવું ને ઘેરે જઈને પછી આપણે ક્યાં એવા યાદ રાખીએ એવા છે. ઘેરે જઈને પછી કેવું આજ તો કથામાં આવું આવ્યું એ તું સાંભળ, એવું આપણે ક્યાં યાદ રે. મારે કેવું નહીં. આપણે ત્યારે સ્ત્રી પુરુષની સભા અલગ જ કરીશ. એટલે મારે કીધું સંતો કદાચ કથા કરે તોય સ્ત્રીઓ સાંભળવા આવશે, તોય આપણે સભા જુદી કરી. આ ભેગું હોત ને તો પાછા અમે આજ્ઞા ન કરે. તો તમે તો કેવા મુક્ત છો. સ્ત્રી અને ધન તો આ બ્રહ્માંડમાં તમારા માટે છે ને. તમે નિર્લેપ
રહી શકો એના માટે આ બધું અમે તમને ઉપદેશ આપીને આ ગ્રહણ કરવા માટે તમને કહ્યું છે. સંતો કે મહારાજ અમે છે ને નારીને આગળ તો ઉપદેશ કરીશું, કેશું નરને કલ્યાણનું નહીં કરીએ નારીને નિર્ધાર. કલ્યાણની વાતો બધી છે ને અમે પુરુષને કહીશું પણ નારી આગળ નહીં કરી. સંતો કેશ મહારાજ એ મુક્તને માનીની મળી અને વળી કરે પરસ્પર વાત, દર્શ સ્પર્શ દ્વારા હાસ્યથી થાય નરને જ્ઞાનની વાત. લ્યો કેવા શબ્દ આપ્યા. હા, મુક્તને માનીની મળી અને વળી કરે પરસ્પર વાત, દર્શ સ્પર્શ દ્વારા હાસ્યથી થાય નરને જ્ઞાનની વાત. બીજા કે નહીં એટલે મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે ગમે એટલું જ્ઞાન હોય તો પણ સ્ત્રીના મુખની ક્યારેય કથા સાંભળવી નહીં. બહુ દૂષણ રૂપ થાય, સમજ્યા ને, ઘાત. હા, બહુ નુકસાન. એટલે આપણા સંપ્રદાયમાં બહુ મહાન મહાન મુક્તો થઈ જાય, જીવુબા લાડુબા, પણ એની ક્યારે પુરુષની સામે વાત કરી નથી. ક્યારે સત્સંગની વાતો કોઈ દી નથી. હા, કોઈ આપણા માતા હોય, બેન હોય, ભાઈ હોય, માસી હોય, આ બધા હોય, જ્ઞાની હોય આપણા સંબંધી, તો એના મુખ થકી તમે સાંભળી શકો. પણ અન્યથા સંબંધ નથી અને ગમે એટલા જ્ઞાની હોય તો પણ એની વાત સાંભળી ન શકે. એટલે બહુ સરસ નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે છે. સ્વામી કે માટે નર આગે નિર્ધાર રે કેશું વાત કરી અતિ પ્યાર રે, પુરુષ પ્રબોધશો બહુ પેર રે ફરી દેશ દેશ ગામ શહેર રે. હે મહારાજ અમે તો છે ને નરની આગળ એવી વાત કરશું, કલ્યાણની બધી વાતો કરશું. પછી મહારાજ ભલે અમારે કદાચ શહેરમાં જવું પડે કે ભલે ગામડા ગામડા ફરવા પડે પણ અમે તો પુરુષની આગળ વાત કરશું. અરે હું ભુજની અંદર એક અઠવાડિયું ભજન કરવા ગયો. ત્યાં રાપરમાં એક ગુરુકુળ છે, ત્યાં બાલકૃષ્ણ સ્વામી બહુ ખરેખર સાધુ છે. મને કે પુરાણી અમારા ગામડે સત્સંગ કેવો હોય તમારે આવું છે જોવા. આવી જ નહીં આવ્યા છે તમે તો ગયા ગામડા. એના ગામના નામ સામખિયાળી, સમજ્યા ને, આવા બધા ગામના નામ. સલારી, સલારી ગામમાં ગયા. ત્યાં છે ને એક થોડુંક ફળિયા જેવું હતું, એક હરિભગત હતા. એની સોવણી તો આપણે જોઈ હોય ને, બે મન તો બાજરામાં એવડી તો સોવણી હોય ઝોળા વાળી. વાન નો ખાટલો પાથરી દીધો અને સ્વામી એની માંથી બેઠા. બે ત્રણ ગૌઢિયા આ બાજુ બેઠા અને બે ત્રણ બૈરાઓ હતા ને ગઈઢા બુઢા એ પાછળ બેઠા. અને સ્વામીએ ભાઈ સત્સંગની વાતો સાંભળી. બોલો એવી કથા વાર્તા કરી, વળી પાછી 1 કલાક ઉપર કથા કરી, સમજાયું બધા ઉપદેશ. પછી અમે જયારે આવતા હતા ને રાપર, સ્વામી મને કે કેમ લાગ્યું પુરાણી તમને? મેં તમને ધન્યવાદ છે, આ 3 જણા છે તો તમે કથા કરી, અત્યારે એવું કોઈ જવા તૈયાર નહીં. આદેશ કર્યો ભગવાન સ્વામિનારાયણે કે ગામડે ગામડે જવું અને જીવાત્માને આ પરબ્રહ્મ પુરુષોત્તમ નાની આ ઓળખાણ કરાવી. બહુ આવી મહારાજે આજ્ઞા કરી સંતોની કે ગામડે ગામડે ફરવાનું. અને સંતો ફર્યા છે અને જીવાત્માને એક એક ને અરે હાથી હાંકતા હોય ને એની પાછળ પાછળ ઉથલવું પડે. બોલા હાથી ની ઉથલ વળે, આ એની ઉથલ વળે સમજાવવાની. એ રામદાસ ભાઈ આ બધા જેમ તેમ થોડા વિચાર કરી ગામડે ગામડે ફરી, ખેતરોમાં ફરી ફરી અને જીવાત્માને આ ભગવાન સ્વામિનારાયણ ઓળખાવ્યા.
સંતો કે મહારાજ બીજું તો ઠીક, એમે પુરુષને આગળ વાત કરશે. તમે કહેતા હો મહારાજ ગામડે ગામડે ફરી, શહેરમાં ફરશું, પણ પુરુષને વાત કરશે. શું કામ? એ સ્વામી આપણને સમજાવે. રૂડો રહસ્ય પુરુષને કેશુરે દારા સાંગ થાકી દૂર રે શુરે. હે મહારાજ, એમે તો રૂડો રહસ્ય આ પુરુષને સમજાવશું, પણ નારીથી અમે શેટા રહેવું મહારાજ. કેમ કે આ નારી તો આ બ્રહ્માંડમાં અમારા માટે છે જ, એટલે અમે પુરુષને આ રહસ્યની વાતો કરશું. આજ મોયની અમે સાંભળી રે ખાધી મોટે મોટે ખોટા વાળી રે. હે મહારાજ, અમે છે ને પૂર્વની આ વાતો બધી બહુ સાંભળી છે. એ સતયુગમાં, ત્રેતા યુગમાં, દ્વાપર યુગની અંદર આ બધી વાત અમે શાસ્ત્રમાંથી સાંભળી મહારાજ. મોટા મોટાને ખોટાવી. કોને કોને ખોટાવી? એ નિષ્કુળાન સ્વામી આની અંદર વર્ણન થયું કે સાંભળો મહારાજ, સંસારના ત્યાગ કરી કરીને ગયા હતા, પણ આને બધાને મોટી ખોટ આવી. તો કોને કોને આવી? એ નિષ્કુળાન સ્વામી લખે. પહેલી જ વાત લખી, બ્રહ્મા ભૂલ્યા તનયા તને જોય રે તેણે ખરી લાજા વાળી ખોય રે. હે મહારાજ, આ સૃષ્ટિનું સર્જન કરનાર એવા જે બ્રહ્મા, એ પોતાની દીકરીની અંદર મોહ વિચાર કરતો. પોતાની દીકરી જે આ સૃષ્ટિનું સર્જન કરનાર, એવી આજ્ઞા તમે આપી છે જેને કે આ સૃષ્ટિનું સર્જન કરવાનું. એ બ્રહ્મા જેવા બ્રહ્મા પણ પોતાની દીકરી સરસ્વતીની અંદર મોહ વિચાર કર્યો. એટલે મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે પોતાની માં હોય, બેન હોય, દીકરી હોય, એને પણ એકાંત સ્થળને વિશે પણ રહેવું વિચાર. એટલે સ્વામી કે મહારાજ, આ અમે વાતો સાંભળીને એટલી બધી, એટલે અમે દૂર રહીએ છીએ. સમજાય? એટલે દારા એટલે સ્ત્રી, એનાથી અમે દૂર રહ્યું મહારાજ. આ પેલું સમજાયું બ્રહ્માંડ. હવે આવે છે શિવજી. શિવ મોહિની જોઈ મન મોયું રે તેણે જોગ કળા બળ ખોયું રે. શિવજી જેવા અખંડ ધ્યાન કરનાર, કૈલાસ ની અંદર અખંડ ધ્યાન કરનાર ઉભો રહેતા પુરુષ કહેવાતા. વિચાર કરો. પણ મોહિની રૂપ જોયું તો એની જોગ કળામાં મોટી ખોટ આવી. વિચાર. આ એક એક આપને નિષ્કુળાન સ્વામી સમજાવે. એટલે મારે જ લખ્યું, ગ્રહસ્થ તમે છો, છતાં પણ તમારે સ્ત્રીમાં આસક્તિ ન રહે. ઠીક છે, આપણે ગ્રહસ્થ છીએ એટલે આપણી શોભા છે બધી. મારે વસંતમાં લખ્યું કે ગ્રહસ્થની શોભા શું? મેળી, બધે ખજાના, હાથી, ઘોડા, જે કઈ હોય ગ્રહસ્થની જેવું. હા, એ જમીન હોય, જાયગા, કોરડા, એ બધું કેવું છે? સ્ત્રી, છોકરા, બધી એ શોભારૂપ. પાછું એમાં આસક્તિ કરવાની તો આપણને ના પાડી. એ ખાલી કેવું છે? શોકેસમાં બધા રમકડા કેમ મૂક્યા હોય, એવી શોભા સમજવી, નકર તમે પણ ભગવાનને પામશો નહીં. એમ મહારાજ નું કેવું છે. હા, આપણે એવું ના માનવું કે ભાઈ પછી આપણે તો ભાઈ 5 વીઘા જમીન, મારે તેવી સ્ત્રી રૂપાળી, છોકરા મારા, એ તો બધું બંધનકારી. એ તો આપણને બંધનકારી. એટલે આસક્તિ કરવી તો ભગવાનમાં કરવી. જેને કરીને આપણે ગ્રહસ્થમાં સહી તો આપણે જગતમાંથી આસક્તિ તૂટી જાય. સ્ત્રીમાંથી, છોકરામાંથી, જાયદાદમાંથી, વૈભવમાંથી, બધેથી આસક્તિ તૂટી જાય. તો જ આપણું કલ્યાણ થાય. પૂર્વના ઇતિહાસો આપણે તપાસીએ, ગોરધનભાઈ, પર્વતભાઈ, આનંદજીભાઈ, દાદા ખાસર બધા ગ્રહસ્થ જ હતા, પણ કેવા મહાન મુક્ત. એનું કારણ તો કે આ ભગવાનને સુખદાઈ જાય અને આ ભગવાનમાં આસક્તિ થઈ, એટલે એ પણ ભગવાનના મુક્ત થઈને ભગવાનને પામી ગયા. સ્વામી કહી, આ અમે જોયું મહારાજ, એટલે અમે નારીથી શેટા રહી.
હવે ઇન્દ્ર નું આવે. ઇન્દ્ર અહલ્યા રૂપ નિયાળી રે થયો, ભ્રષ્ટ હતો ભાગ્યશાળી રે. ઇન્દ્ર બહુ ભાગ્યશાળી હતો, છતાં પણ એક દિવસ એ પોતાનો રથ લઈ અને ગંગા કિનારે ફરતો, અને એ સમયમાં અહિલ્યા ત્યાં સ્નાન કરવા, ગૌતમ ઋષિના પત્ની, આને ઇન્દ્રે જોયું અહિલ્યાનું રૂપ. ત્યાં તો એ કામાંદ ભીજાઈ, નકર સ્વર્ગની અંદર આ મૃત્યુલોકની સ્ત્રીનું રૂપ શું? ગુણાત્યાન સ્વામીએ વાતમાં લખ્યું, હા, કે સ્વર્ગની અપસરાની આગળ આ લોકની સ્ત્રી ભૂંડણ જેવી છે. કેવી? આવા શબ્દ લખ્યા તો આપણને એમાંથી જે પ્રીતિ તૂટતી નથી. એ સોરીન અને આયા હૈયામાં મોહ કરી કામાંદ બીજાઈ, પણ કે એકલા તો આ કામ થાય જ નથી. એટલે ચંદ્રને કહે, એલા એ તારે મારી હારે આવો. તો કે પણ કઈ જગ્યાએ? પણ એ તારે હું, તું મારી હારે આવેલી, તારે ખાલી કુકડો બનવાનું છે, બાકી કાંઈ કામ કરવાનું નથી. એક હા, ગૌતમ ઋષિનો એવો નિયમ હતો કે કુકડો બોલે ને એટલે સ્નાન કરવા જવાનું. એટલે આવડો છે ને કુકડો બોલ્યો 3 વાગ્યા બોલ્યો, અને પછી ગૌતમ ઋષિ તો ભાઈ કાસડીનો છેડો આમ ચાલતા ચાલતા ગયા નદીએ નાવા, પણ જોયું તો પાણી સ્થિર. એટલે એમ શું કે ગમે એમ હેલમાં કાળું છે. અને અહીંયા ઇન્દ્ર છે ને ગૌતમ ઋષિ નું રૂપ લઈને અને ઓરડામાં, અને ગૌતમ ઋષિ આવ્યા, હો ફાફડા ફાફડા થતા દરવાજો ખોલ્યો. ત્યાં તો ઇન્દ્ર અહલ્યાની સાથે વિશાળ, અને આ જોયું અને ઇન્દ્રને કહે, યોની લોપ, તે આ યોનીના એક યોની માટે તે મારી સ્ત્રી સાથે ભ્રષ્ટ, જા તને શ્રાપ આપો. તારા એ શરીરની અંદર 1 સહસ્ત્ર એટલે કેતા 1000 ભગ થાય સ્ત્રી યોની. આખા શરીરની અંદર ભગ થયા 1000 સ્ત્રીઓની છે. આને પછી તો ભાઈ દુખી થઈ ગયો. એ યોની માંથી બધેથી રુધિર નીકળવા માંડ્યું, અને દુઃખ થી ચંદ્રને પછી શ્રાપ આપ્યો. એ કે જાય કે તું પનેદી છે ને મરેલો, પનેદી એટલે આમ શ્રાપ આપ્યો કે પનેદી છે ને તારો પ્રકાશ રહેશે આ પૃથ્વી માટે, અને 15 દી અંધાર. આવું કષ્ટ આ કલંક લાગવાથી બધે જ થયા. ઇન્દ્રને શ્રાપ આપ્યો. પછી ઇન્દ્ર તો બહુ કરગરવા લાગ્યો, મારી બહુ ભૂલ થઈ ગઈ. પછી એમ કહેવાય છે કે બહુ કરગર્યો ને ત્યારે ગૌતમ ઋષિ એને કહ્યું કે જા, આ તારા જે સહસ્ત્ર યોની છે ને એ બધી આંખ્યું થઈ ગઈ. તે બધી આમ જોઈને તો બધી દેખાય, આમ જોઈને તો બધી આખા શરીરમાં પછી આંખ. આ શ્રાપ. હવે એની પત્ની અહલ્યા, જોકે એનો તો કોઈ દોષ હતો નહીં, પણ છતાં અહલ્યાને શ્રાપ આપ્યો. એ કે જા, સહસ્ત્ર બોલે તું શિલા બની જા. 1000 વર્ષ સુધી એ શિલા પથ્થર તરીકે. અને કહેવાય રામ આ પૃથ્વીમાંથી આવ્યા ને દ્વાપર યુગમાં, અને એમના જમણા પગનો અંગૂઠો જયારે એને ઠેસ આવી તો એ અહલ્યાનો ઉદ્ધાર થયો. એમ શાસ્ત્ર વિચાર તો કરી, આવો મનુષ્ય જન્મ મળ્યો તો આ મનુષ્ય દેહે આવા પ્રગટ પ્રભુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ કેમ ઓળખાય, એના માટે તાન થવું જોઈએ, નહીં અન્યથા બીજા માટે. નિષ્ણાંત સ્વામી લખે છે, પરા
શરરુચિ રૂપને પરા શરરુચિ તપોદાન રે મોયા મસગંધા જોઈ માન રે. પરાશર ઋષિ સંસાર છોડીને તપ કરવા જંગલમાં જવું. વિચાર કરીએ કેવા કેવા આ નિષ્કળાંત સ્વામી આમાં વર્ણન કર્યું. પરાશર ઋષિ આ સંસાર છોડી અને પ્રભુ ભજન કરવા માટે નીકળ્યા છે. અને નદી કિનારે આવ્યા છે. સાંજનો સમય થઈ ગયો એટલે આમ તેમ જોવે પણ કોઈ વાણ વાળું જોયું. એટલે મસગંધાના પિતાજી હતા. એ કે તમારે કઈ બસ જવું? તો કે મારે હામે કાંઠે જવું, મારે તપ કરવા જવું છે. પણ અત્યારે તો હવે સમય રાતનો થઈ ગયો છે. પણ હવે તમે કોઈ વાહન લઈને મને મૂકી દો આમે કાંઠે, સંધ્યા કાણું થઈ ગયું. તો કે અત્યારે તો અમારા કોઈ પણ વાહન હાલે એ બધું તમારું હવા. આમ જ્યાં વાત કરે છે ત્યાં મસગંધા સાંભળી. એ કે પિતાજી હું? તો કે એને સામે કાંઠે જાઉં. અત્યારે જવાય? અરે પિતાજી એમાં શું થઈ ગયું, હું મૂકી આવું. અરે બેટા તું અત્યારે જવાય તારે એકલા? તો કે ના પિતાજી એવી કોઈ તમે શંકા નહીં, હું મૂકી આવું. પિતાજી લાવ. આને પરાશર ને વાણમાં બેસાડ્યા અને મસગંધા મંડી હાંકવા. અને જા નદીનો જે વચલો ભાગ વચ્ચે આવે ને અગાધ પાણી વચ્ચે એ વાહન આવ્યું છે. અને મસગંધા એ પરાશર ની અંદર મોહ્યા છે. વિચાર તો કરીએ. હા, મસગંધા પરાશર. અને પછી તો ભાઈ એની કહાની કેવી બધી શાસ્ત્રોમાં લખાય. પરાશર મોહે મસગંધા અને વિહાર કરી અને પછી તો પાછા ભજન કરવા જતા. એટલે સ્વામી કહે છે કે મહારાજ આ બધી અમે જો બધું સાંભળ્યું ને એટલે એમ થાય છે કે નારીથી અમે શીખાવી. બહુ સરસ નિષ્કળાંત સ્વામી આગળ લખે છે. એકલ શૃંગી વાસે વનમાય રે જેની પામીની પાનન કાય રે દેખી સુંદરીને દિલે ભૂલ્યા રે જેણે જ્ઞાન જાન નીમ ભૂલ્યા રે. એકલ શૃંગી જંગલમાં રહેતા વિભાડક ઋષિના દીકરા હતા. જંગલમાં રહે, પ્રભુ ભજન કરે, પણ એને સ્ત્રી છે કે આ પુરુષ છે એવું એકલ શૃંગીને ખબર જ નથી. પણ એ જેને સ્ત્રી પુરુષનું ભાન નહોતું એવા એકલ શૃંગીને પણ એ આ માયાએ રોળી નાખ્યા છે. તો વિચાર તો કરીએ તો બીજાની તો શું વાત કરવી. જેને આ સ્ત્રી છે આ પુરુષ છે ખબર નથી એવા એકલ શૃંગી એ વિભાડક ઋષિ એક વખત લાકડા કાપવા ગયેલા રસોઈ કરવા માટે. જોઈ એકલ શૃંગી એકલા. એટલે એવું હતું કે એ ગામની અંદર બ્રાહ્મણોનો દ્રોહ કરેલો એટલે વરસાદ ને એવું થાય. એટલે જો એકલ શૃંગીને જો કોઈ અહીંયા લાવે તો વરસાદ થાય. એટલે એક નદીની કિનારે એક વેશ્યા હતી. એટલે એને કીધું કે તું આ કાર્ય કર. અને બરોબર આવી થોડું ઘણું વાળ્યું, હાથી કર્યું. અને વિભાડક ઋષિ તો હતા નહીં. અને એની એક પેંડું આપ્યું. અને એકલ શૃંગી ખાધો ને ક્યાં જાય આખું શરીર વિકળ. આને ખબર પડી વિભાડક ઋષિ આવે ભાઈ આવીને જ્યાં મુખ આમું જોયું આ હાય
આ કાંઈક અલગ દેખાય છે. આ કોઈ આવ્યું હતું? હા, એક ઋષિ આવ્યા હતા, મોટી મોટી જટા હતી, એવા ઋષિ આવ્યા હતા. એટલે વિભાડક ઋષિને એમ થયું કાંઈ કોઈ પણ એક સ્ત્રી આવેલી છે, આ વિકલ થઈ ગયા, એની ઇન્દ્રિયો બધી એ રસના સ્વાદને સાચ્યો ને, એની ઇન્દ્રિયો બધી આમ વિહોલ. વિભાડક ઋષિ કે હવે મારે કઈ જવાય નહીં, નકરા આ રેહે નહીં અહીં મારો. પણ છતાં હવે જવું તો પડે. વળી એક દિવસ વિભાડક ઋષિ જંગલ ની અંદર લાકડા કાપવા ગયું, અને આને બરોબર મોકો જોઈને આવેલી. અને પછી એકલ શૃંગી કે તમે ક્યાં રહ્યો છો? તો કે હું તો નદી ને કાંઠે સામે કાંઠે રહું છું, તમારે આવું છે અમારા આશ્રમ? તો હાલો ને હું આવું. એટલે ગયા અને એકલ શૃંગીની સાથે વિહાર કરી. અને કહેવાય છે કે આખું પતન થયું. જે સ્ત્રી પુરુષનું ભાન નહોતું એને સ્વાદમાં લેવાઈ ગયા, વિચાર તો કર્યો. એટલે સંતો એમ કહે છે કે મહારાજ આ એક ની વાત કરું એટલે અમે આ નારીથી દૂર રહીશું. મહારાજ દેખો આગળના આ કેવા કેવા ઇતિહાસોમાં લખાઈ ગયા. સ્વામી કે આગળ ઋષિ સૌભારી સફારી સાંગરે જોઈ તારતા વ્રત કર્યું ભાંગરે. સૌભરી ઋષિ જેને 60,000 વર્ષ સુધી પાણીમાં બેસીને તપ કર્યું, આવી વ્યક્તિ કેટલા વર્ષ? 60,000 વર્ષ સુધી પાણીમાં બેસીને તપ કર્યું. આ સૌભરી ઋષિએ શફરી એટલે કેતા માછલીનું એક મૈથુન જોયું એને, આને કામાંદ બીજાયંતુ, અને પરણવાની ઈચ્છા. વિચાર તો કરીએ, જેના હાડક્યા હે ખખડી ગયેલા, કાંઈ રે શરીર માથે નહોતું, આવા ઋષિ. આપણે તો 5 મિનિટ માનસી કરી હોય ને ઉષાની સાથે, અને એમાં 7 મિનિટ માનસી થાય ને એટલે ઝોલા મંડે આવવા. આવું આપણી પોઝિશન છે. એને 60,000 વર્ષ તપ કર્યું. કેટલું? 60,000 વર્ષ તપ કર્યું. એક મછલીનું મૈથું જોઈને અને એને પરણવાની ઈચ્છા. સીધા માધાતા રાજાની પાસે આવ્યા. ભગવાન સ્વામિનારાયણે પણ વસનાની અંદર આ કલમ લખી આવ્યા. એટલે માધાતા રાજાને કે મારે તારી કન્યા સાથે પરણવાની ઈચ્છા. ત્યારે માધાતા રાજા કે હવે આને ના પડાય નહીં, કઈ બોલાય નહીં, આ તો શ્રાપ જીતી દી. અને પેલા હું તું બહુ ઋષિઓ તપ કરતા ને શ્રાપ આપી દે, હતા નહોતા કરી દે હસોડા. હા, એટલે એ કઈ બોલ્યા નહીં. એ કે કામ કરો, અમારી દીકરી છે ને જો હા પાડે તો મને કોઈ વાંધો નહીં, પણ હવે ભાઈ આના તો હાઈડ ક્યાં દેખા, આમાં ખખડી ગયેલા હવે માળખા. 60,000 તપ કર્યું અને તઈ લાખ વર્ષની આવડતા હતી સતયુગમાં, સમજ્યા કે નહીં? 60,000 વર્ષ તપ. એટલે માધાતા રાજા ને એમ થયું કોઈ હામું જોઈતું નહીં, કેમ કે 50 કન્યા એમાંથી કોઈ હામું ન જોયું. ભાઈ આવા શરીરમાં અત્યારે હવે રૂપાળો હોય તો અત્યારે સંબંધ કરે, સાંભળો એને કરે, છોકરો તો કે સાંભળો જ નહીં. તો એ માળખા હામું કઈ જોવે. એટલે એને શું કર્યું ખબર? સૌભરી ઋષિએ 20,000 નું તપ છે ને ઉડાડી ગયું. એટલે નાના થઈ ગયા, પણ નાના તો થઈ ગયા પણ રૂપ હોય તો હામું જોવે ને. એટલે 20,000 નું તપ બીજું ઉડાડી ગયું. રૂપ ના અંબાર થઈ ગયા. પેલી 50 કન્યા હતી ને માધાતા રાજાની, બોલી કે મારે પરવો, બોલી કે મારે પરવો. તે 50 ને લઈને આવી ગયા. વિચાર તો કરો, અત્યારે એક મળવી કઠણ છે અને આ 50 ને લઈને આવી ગયા. પણ રેવું ક્યાં? એટલે 20 વર્ષનું તપ વાહે પડ્યું, એ ઉડાડી નાખ્યું. એટલે હે મોટો મેલ. અને એમ કહેવાય છે કે સૌભરી સોસાયટી રસાની. વિચાર તો કરીએ કે આ નારી સંસાર છોડેલા એ તપ કરનારા આ વ્યક્તિ એને જો આ સંગ થયો
તો 50 ને પૈણ્યા. એટલે સ્વામી કે નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ એટલે અમે શેઠા રહીએ છીએ. મહારાજ આગળ નિષ્કુળાનંદ સ્વામી લખે, નારદ પર્વત ને નિરખી સુંદરી રે ઈચ્છા બેવું એ વરવા કરી રે. એ નારદ અને પર્વત બે મામો ભાણીઓ થતા. આ તો કહેવાય ને જોવા કન્યા ભાણા ની ગયા ને નારદજી કીધું હે આ તો હા મૃત્યુ તો બહુ સારો. કોણ તો કે મારી સિવાય કોણ બીજું આવું. નારદજી જેવા આમ સ્ત્રીનો હાથ જોયો ને ત્યાં નારદજી પણ હાથ હાથ મનવંત સુધી રખડનારા ભગવાન નું મન કહેવાય. મુક્તાનંદ સ્વામી એના કીર્તનમાં લખ્યું, મુનિ નારદની હે જાતને જોતાને હે આવા આ કઈ જેમ તેમ નહોતા. ભગવાનનું મન કહેવાય. મન એને પણ સ્ત્રીનો હાથ જોવાથી પરણવાની ઈચ્છા થઈ ગઈ. માટે મારે આ બધું છે ને જોતા એમ લાગે છે કે અમે શેઠા રહી તો બહુ સારું છે. નકર અમે પણ આમાં કઈ લેવાઈ જાય એનું નક્કી નહીં. દેવ ગુરુ ભૂલ્યા દિશ પોતે રે નિજ આનું વધુ રૂપ જોતા રે. દેવ ગુરુ બૃહસ્પતિ એના હગ્ગા નાના ભાઈની પત્ની એમાં મોહ કર્યો. આ શાસ્ત્રમાં બધા આ લખાય. એટલે સંતો એમ કહે છે કે મહારાજ આ જોતા અમને કદાચ બંધન થઈ જાય તો અમે આ માર્ગમાંથી પડી જાય મહારાજ. એટલે મહારાજ અમે પુરુષોને જ અમે વાત કરશું. આયા તે સુંદરી સુખ આશરે માગ્યું જોબન પુત્રને પાસ રે. હયાતી રાજા હતા એને એના પોતાના દીકરા પાસે માગ્યું જોબન. એ કે મને જવાની તારી આપી દે અને મારું બુઢા પણ તું લઈ લે. વિચાર તો કરીએ કેવું આ કેવું હે શાસ્ત્રમાં લખ્યું. એટલે મારે ક્યાં બધું બહુ સમજવું. હા સવન ઋષિ સન્નું 1000 વર્ષ સુધી તપ. કેટલા? સન્નું 1000 વર્ષ સુધી તપ કર્યું. અને પછી એ હરિયાતી રાજા છે ને એ એક વખત જંગલમાં બધા ફરવા નીકળેલા. એટલે ત્યાં બરોબર આ સવન ઋષિ નો આશ્રમ અને ત્યાં બાજુ એ તપ કરે ને એની માથે રાફડો થઈ ગયો. કેટલો રાફડો થઈ ગયો તપ કર્યો તો આપણે દેહમાં જઈને રાફડા નું હોય ઝીણા ઝીણા બધું એવું આખો રાફડો. સવન ઋષિ દેખાતા બંધ થયું. આ એટલું એને તપ કર્યું. આપણે શું તપ કરવાના? આપણે તો 11 નિર્જળા રહેવી તો આપણા મારતી ન રહેવા. આ બહુ કઠણ પડે. આપણે તો ફરાળ કરી જવું. મારે બહુ ડાયાબિટીસ. આપણે તો ભૂખ્યા ન રહી. કઈક બાના આપણે કાઢી. એને તો એટલું તપ કર્યું માથે રાપડા. હવે એ બરોબર એની સુકન્યા બરોબર ત્યાં ફરતા ફરતા એની સાહિલ્યો સાથે બધા નીરજ જોવાતા બધી ફરતા. એમાં રાપડો જોયો ને તેને મજા આવી. એમાં રાપડો હવે એમાં કઈ દેખાતું તો નહોતું. એટલે એને ડાભને ખળી લઈ અને આમ ભોકાવતો એમાં આંખ ફૂટી. સવન ઋષિ એટલે રુધિર નીકળ્યું. સમજ્યા? ને ભાગ્યું. એ કઈક લાગે છે તો લોહી નીકળ્યું જઈને બધા. પણ આ સવન ઋષિ છે એવા હતા બધાને ઝાડા પેશાબ બંધ કરી દીધા. કોઈને સંડાસ ન ઉતરે, કોઈને બાથરૂમ ન ઉતરે. આવું કરી દીધું ભાઈ એને તો. તે બધા એને હકીકત ટોયલેટ અને લેટ્રિન છે ને એ હંમેશા એને કોઈ દી રાખવું ને આમ લેટ્રિન લાગી આપણે જાવું હવે અડધી કલાક એમ ન કરવું. શરીરને નુકસાન કરે. બાથરૂમ લાગે તો તરત જવું
લેટરિંગ લાગે તો જરાક જઈ આવ, નહીં તો એ પણ શરીરને નુકસાનકારક. આ તો બધા ઝાડા પેશાબ બંધ થઈ ગયા, કોઈના ઉતરે નહીં. ઘણા સમય સુધી હાલ્યું કે ભાઈ આજ બધું ચૂ ગામમાં બધા ટપ ટપ મીડા મરવા. એટલે ભાઈ આ હું છે અંધુઈ? તો કે કોઈનો અપરાધ છો છે ઋષિનો. બાકી આમ બને નહીં પછી કઈ બધા આખા બધાને થોડા ઝાડા પેશાબ બંધ થઈ જાય આખા ગામની અંદર? બધાના ઝાડા છે પેશાબ બંધ. પછી એની સુકન્યાને પૂછવામાં કે ભાઈ તમે આમ કઈ ગયા તા, કઈ જોયું તું? તો હા પિતાજી, એમાં એવું હતું કે રાફડો હતો ને, એમાં અમે આમ એક હળી ભોકાવી ને તો લોહી નીકળ્યું એટલે અમે ભાગ્યું. બસ ત્યાં કોઈ ઋષિ હોવા નહીં. આવ્યા હો બધા અને ઋષિને કહે એ અપરાધ માફ કરો, આ મારી દીકરી અજાણતામાં તેને નહોતી ખબર અને તમારી આંખ તૂટી ગઈ છે. ઋષિભાઈ રાપડો ફાડી નીકળ્યા બહાર. રાપડો ફાડી બહાર નીકળ્યા ભાઈ, સમજ્યા ને? ત્યાં તો બધા સુન મોન આ હું થઈ ગયું એ તો આપણે છે ને મારા શ્રી આશીર્વાદ આપ્યો મને. એટલે છે ને આને ભાઈ છે ને બધા પ્રાર્થના કરવા માંડ્યા, ઋષિ આમાં એની ભૂલ થઈ ગઈ એટલે તમે છે ને માફ કરો. અને આ બધાને હવે તકલીફ થઈ ગઈ છે, કોઈના ઝાડા પેશાબ ઉતારતા નથી. તારા સવન ઋષિ કે મારી આંખ ફોડી હોય એ સામે આવે એટલે એ કન્યાને હાજર કરી. એમ થોડી ખબર છે આગળ કે મારી છોકરી પરણવાનું, એમ હાજર કરી. અને સવન ઋષિ બોલ્યા આને મારી આંખ ફોડી છે માટે મારી સાથે વરે. હવે આ તો રાફડા હે કાય નબળે હાડક્યા હાવ ખખડી ગયેલા, શરીર માથે સાંભળી નબળે અને આ કે મારે તારી આ કન્યા પરণ. એટલે એના પિતાજી તો વિચાર કરવા માંડ્યા આને મારે કેમ દેવી. પેલા બીજા તો કે જલ્દી કરો આનું નિવારણ હોય, તકલીફ થઈ શકે બધી. હા હવે નકર આયા મનસું મરવા, સમજ્યા ને? તો કેમ પણ આને મારે કેમ દીકરી દેવી? તો કઈ જે તમે કરવું એ કરો, પણ બીજાને હું કામ તકલીફ કરો છો એટલી બધી? માટે કઈક તમે વિચારીને આનો નિર્ણય લાવો. અને પછી એ સવન ઋષિ એ 16 વર્ષની કન્યા અરે પૈણા વિચાર તો કરીએ, જે સંસાર છોડી એ ભગવા પહેરી અને જંગલમાં રહેનારા રાફડા થઈ ગયા છતાં પણ આ સ્ત્રીમાં આસક્ત થઈ ગયા. એટલે સંતો કહે છે કે મહારાજ આ અમને છે ને એના થકી દૂર રહેવા જો મહારાજ. આમ સંતો કહે છે અગ્નિ ઇન્દ્રને દીર્ઘ તમા જેવા રે આગ બીજા કઈ વારે. આ કેટલાક ને વાત કરી નિષ્કળાન સમિતિ. આવા તો મોટા મોટા બધા ઘર છોડીને ગયા ને આંધ્રાતા જેવાય એ બધા લેવાય. અરે એની ક્યાં વાત? શુક્રાચાર્યની દીકરી દેવ્યાન બહુ રૂપવાન અને બૃહસ્પતિનો દીકરો કચ્છ ત્યાં વિદ્યા ભણવા આવ્યો તેમના પિતા પાસે, દેવ્યાણીના પિતા પાસે. બહુ પારંગત ભાઈ વિદ્યામાં એટલે એની વાત. એટલે થોડા દિવસ તેને ભાઈ અને કચ્છ હતું ને એ ગુરુની દીકરી થાય એટલે બેન આમ પરસ્પર સાલ. એમાં એક વખત દિવ્યાણી કચ્છની અંદર મોહ કર્યો. કચ્છને કહે કે તું મારી સાથે પરણ. અને આ કચ્છ ભાઈ જેમ તેમનું કચ્છ કે શું વાત કરે, તું તો મારી ગુરુની દીકરી બેન કેવા, મારે તારી સાથે લગ્ન કરાય? તને આવો કેમ સંકલ્પ થયો?
ત્યારે દેવ્યાણી કઈ બધી વાત જવા દે અને તું મારી સાથે લગ્ન, નહીં તો તને શ્રાપ આપ. આને દેવ્યાણી કીધું ને કચ્છ ના પણ આને શ્રાપ આપ્યો. એ કે જા તારી વિદ્યા બધી છે ને બળી મૂવી હતી. આ કચ્છ કઈ જેમ તેમ થોડો, એ તો ભાઈ આની શુક્રાચાર્યની પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી, એ કઈ જેમ તેમ નથી. એ કે જા હું તને શ્રાપ દઉં, તને છે ને નાયત વિનાનો ધણી મળશે 60 વર્ષનો. આની કરતા વિચાર તો કરી. અરસ પરસ બધાના સાથ દેવ્યાણી નકર એનું બ્રહ્મચર્યનું પાલન કરી આવી દેવ્યાણી. પણ એ બ્રહ્મચર્યના પાલનને લઈને પછી દેવ્યાણી આયા કેવું ગામ ત્યાં આયા આવ્યા સાપરી, જાનબાઈ ની સાપરી. એ સાપરી ની અંદર એ જાનબાઈ મહાન ભગત અને એવા ભગત થયા તે બધું ભગવાન સિવાય ભૂલી ગયા. અને પછી તો ધ્યાન કરવા લાગ્યા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. અને બે બાજુ એક ઘંટલાના પડ મૂક્યા અને સોટલો બાંધી દે ઉપર. જોલું બોલું આવે તો આમ નીંદર ઉડી જાય. કા તો કે પૂર્વનું એને યાદ કર્યું. હવે મારે બીજે કઈ પ્રીતિ ન થાય એના માટે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ રાજી થાય એવું કરવું. અને કહેવાય કે દેવ ઈ જાનબાઈ અને એના બા છે ને ગઢડા આવતા દર્શન કરવા. અને એક વખત એવું બન્યું કે મહારાજ કે આજ કેમ જાનબાઈ નો આવી? ત્યારે કે મહારાજ એમાં એવું છે ને મારી જાનબાઈ એમ કહે છે કે ભગવાનને જો દર્શન દેવા હોય તો આ સાપરીમાં આવે. અને તે કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણ એ જાનબાઈને દર્શન દેવા ગયા સાપરી ગામમાં. આવા મહાન બન્યા પછી એટલે સંતો એમ કહે છે કે મહારાજ આવી તો અમારે કેટલીક વાત, એક ની વાતો કરીને તો આ વાતો આવ્યા જ કરે. આવું નિષ્કુળાન સ્વામી આપણને આવી રીતે સમજાવે આ જગતમાં તમે આવ્યા છો તો તમને પણ આવું બંધન ન થાય એના માટેનું આપણને લાલ સિગ્નલ આપી દીધું. સમજ્યા? તમને ખબર ઓલે આપણે ઇલેક્ટ્રિક નું હોય ને મોટું એક કાર્ટૂન દોર્યું હોય આમાં ડેન્જર એને એવું આપી દીધું. ત્યાં આડી તો શું થાય? પતરા વાળું કામ ઉલ્લી જાય, ફટાક્યો થઈ જાય. હા એટલે લખ્યું નિષ્કુળાન સ્વામી કે મહારાજ આમાં તમે બહુ જોયું ને સાંભળ્યું ને એમ થયું છે કે મહારાજ અમારે તો આ નારીથી સેતું રહેવું એ જ સુખદાયક છે. સ્વામી આગળ લખે નારા અમર નારી ને સંગે રે કોઈ રહ્યા નહીં સુદય અંગે રે જોગી જાતિ તપસી સંન્યાસી રે વન વાસી નિરાશી ઉદાસી રે. એ નર અમર એ નારીને સંગે કોઈ શુદ્ધ રહ્યા નથી. મોટા મોટા હતા ને કોઈ પણ શુદ્ધ ન રહ્યા. એ જોગી જતી તપસી જંગલમાં તપ કરનારા હતા છતાં પણ કોઈ શુદ્ધ ન રહી શક્યા. મહારાજ ડાયા શાણા ચતુર સુજાણ રે કવિ કોવિદ નારી ના વેચાણ રે. અરે મોટા મોટા કવિઓ હતા સ્વામી કે. હા ડાયા ચતુર હોશિયાર હતા. ચતુર એટલે હોશિયાર. આવા બધા હતા તો પણ બધા નારીના વેચાણ થી. આ વિચાર કરી આ બધી આપણી માટે જ વાત છે ને. હા એવું ન સમજવું કે આ સંસાર છોડ્યા એને નડ્યા એમ. એ પણ મોટા મોટા કવિ હતા, શાણા હતા, ચતુર હતા. એને પણ આ મોટા મોટા ધક્કા લાગ્યા છે. આ માયાએ રોળી નાખ્યા. બ્રહ્માનંદ સ્વામી એટલે તો કીર્તન ગાયું આહો પ્રભુ આચરજ માયા તમારી जिसमें मोहे आ सकल नर नारी
અહો પ્રભુ અચરજ માયા તમારી. હે મહારાજ, આ તમારી માયા છે ને, આ તમારી શક્તિ એ હારા હારાને રોળી મૂકે. કોઈને નો રેવાય, સકલ નર નારી. એક એક ના દષ્ટાંત દીધા છે. એમાંય વિચારી આ બ્રહ્માનંદ સ્વામી માટે મહારાજ એ અમને તમે નિર્લેપ રાખજો. વિચાર તો કરીએ, આ તમારી માયા અમને અડી ન જાય, સ્પર્શ ન કરી જાય, એવી મહારાજ અમારી માથે કૃપા કરો. આ બ્રહ્માનંદ સ્વામી એના કીર્તનમાં કહ્યું છે. પાટણ પાંડિત પ્રવીણ પુરાણી રે, જેની સુધા સમાન સેવાણી રે. એ મોટા મોટા ભટ્ટ હતા, પંડિતો હતા, પ્રવીણ પુરાણી હું હતો. આમ સમજ્યા ને? આવ્યું એટલે કેવું જ પડે ને ભાઈ. હા, પ્રવીણ પુરાણી તઈ આવું આવ્યું સ્વામી કીધું. એની સુધા સમાન વાણી હતી, હારી હારી. આમ જોવો ને, હારા હારા ગળી જાય. આ સંદર્ભમાં એવી વાણી વાળાએ બધાને લોભાવી દીધા, એ ધન બધાએ આપી દીધા. વિચાર તો કરીએ, આપી દીધા કે નહીં? લાખો રૂપિયા આપ્યા. એ હું કામ આપ્યા? કરોડો રૂપિયા ખિસ્સામાંથી બધામાંથી વહી ગયાનું કારણ હું? એની સુધા સમાન વાણી. વિચાર કરી. આ ભગવાન સ્વામિનારાયણ બતાવ્યું, ગમે એવા હોય, માયા એને જો અડી ગઈ ને એટલે જય સ્વામિનારાયણ. આ નિષ્કુળાનંદ સ્વામી આપણે બતાવે હોય જસ જગતમાં જેનો રે નારી ન મળી ત્યાં લગી તેનો રે. આ જગતમાં જસ ક્યાં લગી? એને નારી ન મળી ત્યાં લગી. અને સંસારનો ત્યાગ કર્યો એનો જસ ક્યાં લગી? ધન નો મળ્યું ને ત્યાં લગી. ધન નહોતું ને તો હે મારા શ્રી હે અજન પ્રસાદજી મહારાજ, તમે તો ભગવાનના થાને છો. અરે તમે કયો એમ અમે કરશું. તમારી આજ્ઞા સિવાય અમે પગ નહીં મૂકી ક્યાંય. આવું બોલનાર હતા કે નહીં? પણ હેમાં લેવાઈ ગયા. ધનના જયારે ઢગલા થવા માંડ્યા ને ત્યારે કઈક બીજું પૂછ્યું કે આપણે પ્રાઇવેટ કરીએ તો સારું હો, આપણે કોઈ ટોકી ન શકે, આપણે જે કરવું હોય એ પછી થાય. એટલે આ પોઝિશન. મારે કે સત્પુરુષ તો એને કહેવાય કે જેની પાસે ધનના ઢગલા થાય તો મન એમાં ન લેવાય, ત્યારે એને સત્પુરુષ કહેવામાં આવે છે. એમ ભગવાન સ્વામિનારાયણ વસનામૃતની અંદર બોલ્યા છે. સંસારનો ત્યાગ કર્યા પછી શું જોયું? એ નંદ સંતો આ બોલ્યા છે કે મહારાજ આ બ્રહ્માંડમાં સ્ત્રી ધન તો અમારા માટે આ છે જ. તમે તો એક અમને સુખદાયી છો, અને અમે જેને ઉપદેશ દઈશું ને એના હૃદયમાંથી સ્ત્રી નીકળી જાય. આને કહેવાય સત્પુરુષ. આ મહારાજે બતાવ્યું છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે ગમે એવો જસ હોય પણ એ નારી ન મળે ને, અને તમે જુઓ સંસાર છોડ્યા ને પછી એને જયારે ધનમાં પ્રીતિ થઈ ને એટલે એને પછી બધું આવે, સ્ત્રી હોતન આવે પછી. હું કામ તો કે પછી ધન થી બુદ્ધિ ફેરવી નાખે. ધન આવે ને એટલે બુદ્ધિ બધી ફેરવી. ધન જેવું કોઈ ભૂંડું સંસાર છોડ્યો હોય એને જો ધનમાં પ્રીતિ થાય તો પછી માયા એને હક લેવા ન. એટલે બહુ સરસ નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, માટે જાણી એનો સંગ છે એવો રે, હેડ બેડી બાધા જેવો રે, ઋષિ દ્વારા મુનીશ્વર મને રે ડરી, વનિતાથી વસે વન રે. લ્યો આ તો કેવું છે
બેડીમાં બાંધીને જેવું છે આમ નીકળી ન કે પછી બાંધ. એટલે નિષ્કળાનંદ સ્વામી લખે છે આ બધા પૂર્વે ઋષિમુનિઓ બધા એ સ્ત્રીઓને છોડીને જંગલમાં હું કામ ગયા? તો કે ભગવાનને રાજી કરો. છતાં પણ લોભાઈ ગયા એટલે નિષ્કળાનંદ સ્વામી બહુ સરસ શબ્દ લખે છે. છેલ્લા આપણે કરી પછી આપણે કથાને વિરામ આપશું. નિષ્કળાનંદ સ્વામી છેલ્લા એક શબ્દની અંદર બહુ વાત સરસ લખે. નથી એવું કઠણ કઈ કામ રે તમે કોને ન થાય ઘન શ્યામ રે, જે કહો તે અમે કરીએ રે, સર્વે વસન શિર પાર ધરીએ રે. હે મહારાજ, એવું કોઈ કઠણ કામ નથી આ જગતમાં કે તમે કયો અને અમારાથી ન થાય. તમે કયો એટલે મહારાજ મહારાજે છે ને કેવા કપડા પહેરાવ્યા હતા? કંતાનના કપડા પહેરાવ્યા. કોઈ નંદ સંતોએ પહેર્યા. બ્રહ્માનંદ સ્વામી તો આવડી મોટી ફાઈન તે પહેરે તા ટૂંકું પડ્યું. હા, કોથળા પહેરાવ્યા. કોઈ નંદ સંતોએ પહેર્યા છે. મહારાજ એ તમે કયો ને અમારાથી ન થાય એવું તો કોઈ બને. નિષ્કળાનંદ સ્વામી લખે જે કહો તે અમે કરીએ. સર્વે વસન તમારા છે ને અમે શિર ઉપર ધરી માથા ઉપર ચડાવીએ. મહારાજ તમારા વસનનો અમે ક્યારે લોપ નહીં કરી શકીએ. એટલે મહારાજ કીધું કે અમે આ મનુષ્ય રૂપ ધારણ કરીને આવ્યા અને તમે આવા મુક્તો બધા પ્રમંસો બન્યા એટલે તમારા પૂરતું છે એવું નહીં માનશે. સૂર્ય અને ચંદ્ર રે ત્યાં સુધી અમારા વસનમાં જે રહેશે, અમારી આજ્ઞામાં જે રહેશે એ જ અમને પામી શકે, અન્યથા કોઈ નહીં પામી શકે. એટલું કહી અને આપણે કથાને વિરામ. બોલો હરિ કૃષ્ણ મહારાજ, લક્ષ્મી નારાયણ દેવ. હવે આપણે એક સત્ય વાત તમને કહી દઉં એટલે વાંધો ન આવે. આપણે ઘરના જ છે. એ આપણે છે ને રૂપિયા તો બધી બહુ આપ્યા, એમાં આપણને કઈ ફળની પ્રાપ્તિ થઈ. હવે આપણે જે કરીએ છીએ ને અત્યારે આજે ભગવાનને રાજી કરવા માટે, એના માટે બધાએ થોડું થોડું યજમાન થઈ જવું. એટલે જેને કરીને આપણે અહીંયા આપણે આ સત્સંગને માટે આ બધું આપણે પૈસા જે કઈ ખર્ચ તો થાય ને ભાઈ, આ બધું કઈ એમને તો નહીં થાય. સમજ્યા ને? આપણે ક્યાંય પણ અત્યારે ભજન ભક્તિ કરીશું આ તો એમાં ખર્ચ તો થાય. માટે બધા ભક્તોએ આમાં આપણે યજમાનો 30 દિવસના થઈ જાવ. સમજ્યા ને? હા, હવે એવી હિંમત રાખવાની છે. હવે પૈસો ક્યાંય દેવો નહીં. આ વિદ્યમાન સમર્થ આચાર્ય અજન પ્રસાદજી મહારાજની આજ્ઞા હોય અને એના મંદિરો થતા હોય અને એમ કે તમે અહીંયા પૈસા દો ત્યારે જ રૂપિયા દેવાના, અન્યથા કોઈ ભગવા વસ્ત્ર ને 1 રૂપિયો દેવો નહીં. બસ આ એટલે આ મારું તમને કેવું 1100 રૂપિયા બસુભાઈ વલ્લભભાઈ બોગરા આજના પ્રસાદના યજમાન, 500 રૂપિયા જાગૃતિબેન જનકભાઈ કોરાટ, 500 રૂપિયા અનિલભાઈ કાંતિભાઈ માસિયાળા, 500 રૂપિયા ધનજીભાઈ ભીમજીભાઈ કમાણી. આ મહિલા મંડળ છે ને એને પૈસા ઉઘરાવી ગયા 50 લાખ રૂપિયા આપેલા. વિચાર તો કરીએ. હા, એનું ફળ આપણે અહીં બેઠા બેઠા જોઈશું. આવતીકાલના પ્રસાદના યજમાન 1100 રૂપિયા ગોવિંદભાઈ પુરુષોત્તમભાઈ બોડકા, 500 રૂપિયા ભરતભાઈ અર્જણભાઈ હિરપરાધાર, 500 રૂપિયા નરેશભાઈ વેળાવદર ગોપીનાથ જ્વેલર્સ, 500 રૂપિયા સમજુબેન મેઘજીભાઈ વઘાસિયા. આજના પ્રસાદના યજમાનો છે જે નામ બોલ્યા ની ભક્તો બધા આવી જાવ અને પૂજન કરવા માટે. બસુભાઈ વલ્લભભાઈ બોગરા, જાગૃતિબેન જનકભાઈ કોરાટ, અનિલભાઈ કાંતિભાઈ માસિયાળા, ધનજીભાઈ ભીમજીભાઈ કમાણી આવી જાવ. હાલો, જે ભક્તોના નામ બોલ્યા જલ્દી આવી જાવ. આજ નથી 51. આજના પ્રસાદના યજમાન નરસિંહભાઈ દેસાઈ બહુ ખરેખર આપણા ભગત છે અને આપણે એની કથા વાર્તા સાંભળીને તો આપણા જીવમાં ઉતરી જાય આપને સમજાવે. આજે આપણે પણ નરસિંહ ભગતનો લાભ લેવાનો. હા, આવા નરસિંહ ભગત શ્રી વાસુદેવ વિમલા મૃતધામ વાસમ
नारायणं नरकतारणनामधेयं श्यामं दिव्यं द्विभुजमेव चतुर्भुजं स त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। बोलो नारायण मुनि देवनी जय।